હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું માનસિક બીમારીને લગતા અમુક મિથ્સ અને ફેક્ટની. મિથ 1, માનસિક બીમારી થવા પાછળ ગ્રહોની ખરાબ દશા, તંત્ર, મંત્ર, વળગાડ, કુંડાળામાં પગ પડવો, કોઈએ મારા પર કંઈ કરી નાખ્યું છે, દોરા, ધાગા, મેલી વિદ્યા, વશીકરણ વગેરે જવાબદાર છે. આ એક મિથ છે. ફેક્ટ ઇઝ, માનસિક બીમારી થવા પાછળ મગજમાં થતા જીવ રાસાયણિક ફેરફારો જવાબદાર છે. ન્યુરોટ્રાન્સમીટર લેવલે અમુક ચેન્જીસ થાય છે, પ્લસ ન્યુરોન્સનો ઘસારો પણ જવાબદાર છે. આ ઉપરાંત લાઈફમાં આવતા અમુક સડન ચેન્જીસ જેમ કે સિવિયર ઇલનેસનું નિદાન થવું, બ્રેકઅપ, ડાયવોર્સ, ફાઇનાન્શિયલ લોસ, અનએમ્પ્લોયમેન્ટ, ઘર કંકાસ, એક્ઝામ ફેલ્યોર અથવા લાઈફમાં આવતા બીજા ફાઇનાન્શિયલ લોસ, આ બધા પરિબળોના કારણે મગજમાં થતા ચેન્જીસ ટ્રિગર થાય છે, જેના કારણે માનસિક બીમારી થતી હોય છે. મિથ 2, માનસિક રોગોની દવા માત્ર ને માત્ર ઊંઘની દવા હોય છે. ફેક્ટ, બધી જ દવાઓ ઊંઘની નથી હોતી. જે પેશન્ટને ઊંઘ ન આવવાની તકલીફ હોય માત્ર ને માત્ર તેમને જ ઊંઘની દવાઓ આપવામાં આવે છે. તે પણ ડૉક્ટરના કીધા પ્રમાણે જો લેવામાં આવે તો એનાથી વધારે પડતું ઘેન રહેતું નથી. બધી જ દવાઓ ઊંઘની હોતી નથી. મગજના રોગને ટ્રીટ કરવા માટે આપવામાં આવતી દવાઓ હોય છે. તેનાથી તમે આરામથી તમારું રૂટીન વર્ક, જોબ, કામ પણ કરી શકો છો. આખો દિવસ ઘેન રહેતું હોય એ માન્યતા બિલકુલ ખોટી છે. થેન્ક યુ વેરી મચ.